નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ શહેરમાં ફરી પાછા દેશી દારૂના અડ્ડાઓ સક્રિય થયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં તંત્ર મૂક પ્રેક્ષકની ભૂમિકામાં જાગૃત નાગરિકો। ગુજરાત સરકાર દ્વારા દારૂ સટ્ટો અને જુગાર જેવી અસામાજિક બંધીઓને અંકુશમાં રાખવા માટે અનેક ઠરાવો અને સર્ક્યુલરો બહાર પાડેલા છે। આ ઠરાવો અને સર્ક્યુલરોનો અમલ કરાવવાની જવાબદારી જે ઉચ્ચ અધિકારીઓની હોય છે તેવા અધિકારીઓ જ વહીવટદારોની નિમણૂક કરતા હોવાથી તેઓની નીચેના તાબાના અધિકારીઓ જેવા કે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો પણ વહીવટદારોની નિમણૂક કરીને 2 નંબરની કમાણી કરતા હોવાના અનેક અહેવાલો પ્રસિદ્ધ થયા છે અને તેમાં ગણ્યા ગાંઠ્યા કર્મચારી અધિકારીઓને બદલી રૂપી સજાઓ થતી હોય છે અને થોડા સમય પછી ફરી આ બંદીઓ કાર્યરત થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય બુટ્ટેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરેલ હતી અને હવે તેઓને અલગ અલગ જિલ્લાઓમાં બદલી રૂપી સજા પણ કરેલ હતી। તેમ છતાં અમદાવાદમાં હાલમાં ઠેર ઠેર અસામાજિક બંધીઓના સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે। તેમાં માધુપુરા અને દરિયાપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર જયપાલસિંહ કે જેઓ પેટા વહીવટદારો રાખીને જાહેરમાં અસામાજિક બંધીઓ ચલાવવાની મૌખિક મંજૂરીઓ આપી રહ્યા હોવાના, તેવી જ રીતે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ નામનો વહીવટદાર રવિ નામનો પ્રાઇવેટ માણસ રાખીને વહીવટ લઈ રહ્યા હોવાના અને નારોલ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે। ત્યારે હવે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોએ પોતાની ઓફિસની બહાર નીકળીને પોતાના વિસ્તારમાં વર્ષોથી એકની એક જગ્યાઓ પર જ્યાં અસામાજિક બંધીઓ ચાલી રહી છે તે તમામ જગ્યાઓની મુલાકાત લઈ તપાસ હાથ ધરી તે જગ્યાએ રોજ કામ કરી આજુબાજુની પ્રજાના નિવેદનો લઈને આ તમામ જગ્યાઓની વિડીયોગ્રાફી કરવામાં આવે તો વહીવટદારો નીમવાની માથાકૂટ નીકળી જાય તેવું જાગૃત નાગરિકોનું માનવું છે। અને બીજું એ કે ભવિષ્યમાં બીજી વાર આવી તમામ જગ્યાઓ પર અસામાજિક બંધીઓ ફરીથી ચાલુ ન થાય તે માટે આર્મી પોલીસ પોઈન્ટ મૂકી દેવામાં આવે તો કદાચ આ બંધીઓ ઉપર અંકુશ આવી શકે તેવું માની શકાય। પોલીસ ઇન્સ્પેક્ટરની દરરોજની કાર્યપ્રણાલીની દેખરેખ ઉચ્ચ અધિકારી દ્વારા સતત લેવામાં આવે તેવા કડક આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે। ખેર હવે એ જોવાનું રહ્યું કે અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાના વિસ્તારમાં અસામાજિક બંધીઓ વર્ષોથી એકની એક જગ્યાઓ પર કે જ્યાં ચાલી રહી છે તેવી તમામ જગ્યાઓની મુલાકાત લેવાના આદેશ ક્યારે અને કોના દ્વારા અપાય છે તે તો જોવું રહ્યું। કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે, તેની મૌખિક મંજૂરી આપનાર કોણ છે? આવા વહીવટદાર, તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ।